નમસ્કાર વાલી મિત્રો, કેમ છો? મજામાં? આજના આ વિડીયોમાં આપણે આરટી 2026 અંતર્ગત ફોર્મ ભરવાના આજથી ચાલુ થયા છે, જે 17 તારીખ સુધી ચાલશે. તો એ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની માહિતી આજે આપણે આ વિડીયોમાં જોવાની છે. તો સૌપ્રથમ તમારે ગૂગલમાં જઈને લખવાનું છે આરટી 2026, અથવા તો ખાલી આરટી લખશો તો પણ તમને અહીંયા ઘણી બધી વેબસાઇટ જોવા મળશે. પહેલી વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રમાણે આરટીઈ ની ઘણી બધી વેબસાઇટો જોવા મળશે, જેમાંથી તમારે rte.orpgujarat.com કે જે આરટીઈ ની ઓફિશિયલ વેબસાઇટ છે, આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે ત્યાં ક્લિક કરશો એટલે આ પ્રમાણેનો મેસેજ તમને જોવા મળશે કે તારીખ 4/4/2026 થી 17/4/2026 સુધી તમે આરટીઈ નું ફોર્મ ભરી શકશો. હવે એના માટે 4 અલગ અલગ સર્વર તમને આપેલા છે, એમાંથી તમારે જે લિંક ઉપર ક્લિક કરવું હોય તે લિંક ઉપર ક્લિક કરી અને ફોર્મ ભરી શકાશે. જેવું તમે ક્લિક કરશો એટલે તમને આ પ્રકારની ડિસ્પ્લે જોવા મળશે, જેમાં આપેલું હશે નવી એપ્લિકેશન અને એપ્લિકેશન નંબર શોધો. જો તમે ફોર્મ ભરી દીધું છે અને તમારે એપ્લિકેશન નંબર ખોવાઈ ગયો છે તો એના માટે તમારે અહીંયા ક્લિક કરવાનું રહેશે, અને નવી જ અરજી તમે કરો છો તો એવા સમયે તમારે અહીંયા નવી એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું થશે. ત્યાં ક્લિક કરશો એટલે પહેલું ફોર્મ ખુલશે. 5 સ્ટેપમાં તમારે ફોર્મ કમ્પ્લીટ કરવાનું છે. ફોર્મ એ, ફોર્મ બી, શાળા પસંદગી, અપલોડ ડોક્યુમેન્ટ અને છેલ્લે તમારે કરવાનું છે કન્ફર્મ. પહેલા સ્ટેપની અંદર તો કે બાળકની વિગતો નાખવાની છે અને માતા પિતાની વિગતો એન્ટર કરવાની છે. હવે અહીંયા બાળકની માહિતી નાખતી વખતે ખાસ ધ્યાન રાખવું કે બાળકનું નામ જે પ્રમાણે જન્મ તારીખના દાખલામાં આપેલું છે એ જ પ્રમાણેનું નામ તમારે અહીંયા લખવાનું છે. પણ ખાસ ધ્યાન રાખજો, પહેલા બાળકનું નામ, પછી પિતાનું નામ અને પછી અટક, એ પ્રમાણે વિગત એન્ટર કરવાની થશે. ખાસ સ્પેલિંગ પણ જોઈને તમારે લખવાનો. બાળકનો આધાર કાર્ડ નંબર છે તમારે અહીંયા એન્ટર કરવાનો થશે. જો બાળક દિવ્યાંગ છે, ખોડખાપણ ધરાવે છે, તો તમારે અહીંયા યસ ટિક કરવાનું રહેશે અને એનું જે સર્ટિફિકેટ આવે એ છેલ્લે તમારે અપલોડ કરવાનું થશે. પણ નથી તો અહીંયા તમારે નો જેમ નામ રહેવા દેવાનું છે. બાળકના જન્મ તારીખના દાખલામાં જે જન્મ તારીખ આપેલી છે એ જન્મ તારીખ અહીંયા લખવાની રહેશે, અને બાળકની જાતિ બોય છે કે ગર્લ છે એ તમારે અહીંયાથી સિલેક્ટ કરીને લખવાનું રહેશે. ત્યાર પછી નીચે માતા પિતા અથવા તો વાલી. જો બાળક માતા પિતા સાથે નથી રહેતું, દાદા દાદી, ફઈ ફુવા, કાકા કાકી, મામા મામી એવા કોઈ વાલી સાથે રહે છે તો એવા સમયે તમારે અહીંયા વાલીનો ઓપ્શન ટિક કરવાનો, અને બાળક માતા પિતા સાથે રહે છે તો અહીંયા માતા પિતાનો ઓપ્શન સિલેક્ટ કરવાનો. માતાની માહિતી આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ આપેલું હોય એ પ્રમાણે પ્રથમ નામ, મિડલ નેમ અને અટક તમારે એમાં લખવાની થશે. ત્યાર પછી માતાનો આધાર કાર્ડ નંબર અને અભ્યાસ કેટલો કરેલો છે તમારે અહીંયા લખવાનો થશે. માતાનો વ્યવસાય અહીંયા તમારે લખી દેવાનું અનએમ્પ્લોય. અહીંયા ઓપ્શન તમને નીચે જોવા મળશે અનએમ્પ્લોય, એ અનએમ્પ્લોય ઓપ્શન તમારે ટિક કરી દેવાનો. ત્યાર પછી આવે છે પિતાની માહિતી. એમાં પણ આધાર કાર્ડમાં જેવું નામ આપેલું છે એવું જ નામ, પ્રથમ નામ, મિડલ નેમ અને અટક લખી દેવાની. પિતાનો આધાર કાર્ડ નંબર અહીંયા એન્ટર કરવાનો, એમની શૈક્ષણિક લાયકાત એટલે કે કેટલો અભ્યાસ કરેલો છે એ, અને પિતાનો વ્યવસાય શું વ્યવસાય કરે છે તેમાં લેબર વર્ક તમારે ટિક કરી દેવાનું. ત્યાર પછી આવે છે બેંકની માહિતી. જો બાળકનું બેંક ખાતું છે તો ચાઇલ્ડ ઉપર ક્લિક કરવાનું, અને માતા પિતાનું બેંક ખાતું એન્ટર કરવાના છો તો એવા સમયે પેરેન્ટ ઉપર ક્લિક કરવાનું થશે. અહીંયા એકાઉન્ટ નંબર પાસબુકમાં જે પ્રમાણે આપેલો છે એ પ્રમાણે. અહીંયા પાસબુકમાં આપેલો આઈએફએસસી કોડ તમારે એન્ટર કરવાનો છે. જેવો તમે પાસબુકમાં આપેલો આઈએફએસસી કોડ એન્ટર કરી અને સબમિટ કરશો એટલે અહીંયા ઓટોમેટિક બેંકનું નામ અને બેંકની બ્રાન્ચનું નામ આવી જશે. આ બંને કોલમમાં તમારે કાંઈ લખવાનું નથી. અહીંયા જેવો આઈએફએસસી કોડ તમે એન્ટર કરો છો એટલે ઓટોમેટિક અહીંયા બેંકનું નામ આવી જશે અને બેંકની બ્રાન્ચનું નામ આવી જશે. એ તમારે માત્ર ચેક કરી લેવાનું છે કે સાચું છે કે ખોટું છે. ત્યાર પછી અહીંયા બેંક એકાઉન્ટ હોલ્ડરનું નામ એટલે કે પાસબુકમાં જે નામ આપેલું છે અને જેવું નામ આપેલું છે એવું જ નામ તમારે અહીંયા લખવાનું થશે. ત્યાર પછી સંપર્કની વિગતમાં મોબાઈલ નંબર અહીંયા તમારે લખવાનો રહેશે કે જેના ઉપર તમને આરટીઈ નું ફોર્મ ભરતી વખતે જ્યારે સબમિશન કરશો
તો એનો જે એપ્લિકેશન નંબર જનરેટ થાય એનો મેસેજ તમને મળશે. એટલે મોબાઈલ નંબર તમારે અહીંયા SMS આવતો હોય એવો મોબાઈલ નંબર તમારે અહીંયા લખવાનો છે બંને બોક્સમાં. વાલીનું ઈમેલ આઈડી જો હોય તો લખવાનું છે, ન હોય તો ચાલશે, ન લખો તો પણ. નેક્સ્ટ સ્ટેપ ઉપર ક્લિક કરશો એટલે બીજા ભાગનું ફોર્મ ખુલશે કે જેમાં ઓટોમેટિક અહીંયા તમને પ્રવેશનું ધોરણ આપેલું હશે, ધોરણ 1. માધ્યમ તમારે ટીક કરવાનું રહેશે, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, મરાઠી જે તમારે માધ્યમ સિલેક્ટ કરવું હોય એ માધ્યમ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી કેટેગરી, આમાં ખાસ ધ્યાન રાખવાનું છે કેટેગરીની અંદર જો તમારે સંતાનમાં માત્ર ને માત્ર એક દીકરી જ હોય તો એવા સમયે તમારી પાસે સર્ટિફિકેટ હોય સિંગલ ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટ તો તમારે આ ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. જો કોઈ બાળક અનાથ છે, પિતા હયાત નથી, તો એના માટે આ જે ઓપ્શન આપેલા છે એમાંથી તમારે ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે. ત્યાર પછી બીપીએલ કેટેગરીમાં તમે આવો છો અને તમારી પાસે બીપીએલ નું સર્ટિફિકેટ છે, બીપીએલ કાર્ડ નહીં, બીપીએલ નું સર્ટિફિકેટ છે કે જેમાં 0 થી 20 અંક દર્શાવેલું હોય એવું સર્ટિફિકેટ હોય તો એ તમારે બીપીએલ કેટેગરી સિલેક્ટ કરવાની થશે. એસસી અથવા તો એસટી કેટેગરી, એસીબીસી અથવા તો ઈડબ્લ્યુએસ કે જેમાં તમારે જાતિનો દાખલો જોશે, અને છેલ્લે આવે છે જનરલ કેટેગરી કે જેમાં તમારે કોઈ પણ પ્રકારનો દાખલો જોશે નહીં. કેટેગરી સિલેક્ટ કરી અને નીચે તમે સ્ક્રોલ ડાઉન કરશો એટલે તમને અહીંયા પૂછશે કે તમે શહેરી વિસ્તારમાં રહ્યો છો કે ગ્રામ્ય વિસ્તારમાં રહેશો. જો શહેરી વિસ્તાર હોય તો અર્બન સિલેક્ટ કરવાનું છે અને ગ્રામ્ય વિસ્તારમાં હોય તો રૂરલ સિલેક્ટ કરવાનું છે. અહીંયા શહેરી સિલેક્ટ કરેલું છે એટલે અહીંયા તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો આવશે કે જેમાં પાછળ કોર્પોરેશન લખેલું હશે. સુરત કોર્પોરેશન હોય, રાજકોટ કોર્પોરેશન હોય, અમદાવાદ કોર્પોરેશન હોય, એ રીતે કોર્પોરેશન લખેલું હોય એ તમારે સિલેક્ટ કરવાનું થશે. અહીંયા તમારે આવકના દાખલા પ્રમાણે આવક લખવાની છે જે તમારા આવકના દાખલામાં આપેલી હશે. ત્યાર પછી આવકના દાખલામાં જે તારીખ આપેલી હોય એ તારીખ તમારે અહીંયા લખવાની થશે. પાન કાર્ડ છે કે નહીં તો અહીંયા તમારે યસ લખવાનું છે અને પાન કાર્ડ નંબર તમારે અહીંયા લખવાનો છે. ત્યાર પછી નીચે આપેલું છે આઈટી રિટર્ન ભરો છો તો એમાં નો લખેલું છે તો તમારે સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ અપલોડ કરવું પડશે. હવે આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ કેવું છે તો આરટી ની વેબસાઇટ ઉપર તમને મળી રહેશે અને નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ એની લિંક આપેલી છે કે જેના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ ખુલશે. ત્યાર પછી નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે ઘરની વિગતો નાખવાની આવશે કે જેમાં એડ્રેસ પ્રૂફ તમે જે મૂકવાના છો એમાં જે એડ્રેસ આપેલું છે એ જ એડ્રેસ તમારે અહીંયા લખવાનું છે. ઉદાહરણ તરીકે મેં અહીંયા ઘર નંબર 00 લખેલું છે, અહીંયા સોસાયટીનું નામ લખવાનું છે, આજુબાજુનો વિસ્તાર શું છે, આજુબાજુનો નજીકનો એરિયા કયો લાગે છે એ અને ત્યાંનો પિનકોડ શું છે એ. આ બધી વિગતો તમારે એડ્રેસ પ્રૂફમાં જે પ્રમાણે આપેલી છે એ જ પ્રમાણે તમારે લખવાની થશે. તાલુકો કયો લાગે છે, ગામ કયું લાગે છે અને વોર્ડ કયો લાગે છે એ તમારે અહીંયા સિલેક્ટ કરીને લખવાનું થશે. સાથે સાથે તમારે તમારું એડ્રેસનું લોકેશન જે છે લોકેશન પણ તમારે સેટ કરવાનું થશે. હવે એના માટે અહીંયા તમને જીપીએસ નો ઓપ્શન આપેલો છે. આ જીપીએસ ઉપર ક્લિક કરશો એટલે તમારું સિસ્ટમની નજીકમાં જે પણ કોઈ એરિયા લાગતો હશે, તમે જે કોમ્પ્યુટરમાંથી ફોર્મ ભરો છો એ કોમ્પ્યુટરની નજીકમાં કોઈ પણ એરિયા લાગતો હશે એનું ઓટોમેટિક જીપીએસ કનેક્શન છે લઈ લેશે. હવે ત્યાં તમારું એડ્રેસ નથી આવતું તો એવા સમયે તમે આ જે રેડ કલરની પિન જોવો છો એને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી શકો છો. એટલે તમે જે અહીંયા ઉપર એડ્રેસ નાખેલું છે એ એડ્રેસ પ્રમાણે આ તમારે રેડ કલરનો જે એરો દેખાય છે રેડ કલરના એરાને તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખસેડી અને સાચો એરિયા છે ત્યાં તમારે એને મૂકવાનો થશે. ત્યાર પછી નીચે તમને નેક્સ્ટ બટન આપેલું છે એના ઉપર ક્લિક કરશો એટલે તમને એક એપ્લિકેશન નંબર જનરેટ કરીને આપશે. હવે આ એપ્લિકેશન નંબર છે એ તમારે સાચવી રાખવાનો છે કારણ કે આ જ એપ્લિકેશન નંબરથી તમે એડમિટ કાર્ડ છે ડાઉનલોડ કરી શકવાના છો. એટલે એપ્લિકેશન નંબર તમારે સાચવી રાખવાનો છે. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને શાળા પસંદગી માટેનું પૂછશે. હવે આમાં તમારે કેટલી શાળા એન્ટર કરવી તો તમારા એરિયાની નજીકમાં તમે જે એડ્રેસ એન્ટર કરેલું છે એની નજીકના 6 કિલોમીટરના એરિયામાં જેટલી શાળા આવતી હશે બધી જ શાળા તમને અહીંયા બતાવશે. જે શાળા તમારે એન્ટર કરવી છે એ શાળાના નામની સામે અહીંયા તમને પ્લસ આઇકોન બતાવે છે, એના પર ક્લિક કરશો એટલે અહીંયા જમણી બાજુ બધી જ શાળા આવી જશે. તો હવે ખબર કેમ પડે કે કઈ શાળામાં કેટલી સીટ ખાલી છે? તો અહીંયા તમને ઓપ્શન આપેલો છે. આ જે ઓપ્શન તમને જોવા મળે છે જે તે શાળામાં સીટ ખાલી છે બતાવે છે. એટલે આને ધ્યાને રાખીને શાળાની પસંદગી કરવી
અને જેટલી શાળા તમે એન્ટર કરેલી હશે બધી જ શાળા તમને અહીંયા જોવા મળશે. હવે તમને શાળાનો ક્રમ ફેરફાર કરવાની ઈચ્છા થતી હોય તો અહીંયા તમને અપ અને ડાઉન નો એરો આપેલો છે. અપ અને ડાઉન ના એરાથી તમે શાળાને ઉપર નીચે ક્રમમાં ગોઠવી શકો છો. અથવા તો કોઈ શાળા ડિલીટ કરવી છે તો અહીંયા ડિલીટ ના બટન ઉપર ક્લિક કરશો તો શાળા ડિલીટ પણ કરી શકાશે. એટલે આ રીતે તમારે શાળાની પસંદગી વ્યવસ્થિત રીતે કરવાની છે કે જેના કારણે પ્રથમ રાઉન્ડમાં જ આપણને આરટી માં એડમિશન લાગી જાય. ત્યાર પછી નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશો એટલે ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટેની સૂચના આવશે. અહીંયા ક્લોઝ બટન ઉપર ક્લિક કરવાનું. હવે તમે જે કેટેગરી સિલેક્ટ કરેલી હશે કેટેગરી તમને અહીંયા બતાવશે અને એ કેટેગરીને અનુરૂપ તમારે કેટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે અહીંયા બતાવશે. આ બધા જ ડોક્યુમેન્ટ તમારે વ્યવસ્થિત સ્કેન કરીને રાખવાના છે. ઓરિજિનલ ડોક્યુમેન્ટ હોવા જોઈએ અને ડોક્યુમેન્ટની સાઈઝ 450 KB થી વધારે નહીં હોવી જોઈએ. એટલે કે 450 KB થી ઓછી સાઈઝ હોવી જોઈએ. એ પ્રમાણે તમારે બધા જ ડોક્યુમેન્ટ સ્કેન કરીને રાખવાના છે. સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક ડોક્યુમેન્ટ સિલેક્ટ કરતું જવાનું. અહીંયા ચૂઝ ફાઇલ ઉપર ક્લિક કરી અને તમારી સિસ્ટમમાંથી ફાઇલને સિલેક્ટ કરવાની અને અપલોડ બટન ઉપર ક્લિક કરવાનું. એક પછી એક બધા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરતા જશો એટલે આ પ્રમાણે તમને નીચે બતાવશે જેટલા ડોક્યુમેન્ટ તમે અપલોડ કરેલા હશે એ બધા જ. એક વખત અહીંયા વ્યૂ બટન ઉપર ક્લિક કરી અને જોઈ લેવાના બધા જ ડોક્યુમેન્ટ સાચા છે કે નહીં. જો ખોટા હોય તો અહીંયા ડિલીટ બટન ઉપર ક્લિક કરી અને ફરીથી ડોક્યુમેન્ટ અહીંયાથી સિલેક્ટ કરી અને પાછું અપલોડ કરી દેવાનું. નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું એટલે તમે જે આખું ફોર્મ ભરેલું છે એ ફોર્મ આખું તમને અહીંયા જોવા મળશે. બધી જ વિગતો એક વખત ચેક કરી લેવાની. નીચે સ્ક્રોલ ડાઉન કરશો એટલે બાકીની વિગતો પણ આપેલી હશે. જો આ બધી જ વિગતો સાચી હોય તો નીચે તમને કન્ફર્મ એપ્લિકેશન આપેલું છે એના ઉપર ક્લિક કરવાનું. જો એક વખત તમે આ કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરી દો છો અને તમારી અરજી કન્ફર્મ થઈ જાય છે ત્યાર પછી તમે એમાં કોઈ પણ પ્રકારના ફેરફાર કરી શકતા નથી. એટલે ખાસ બધી વિગતો ચેક કરી અને પછી છેલ્લે ફાઇનલ સબમિશન આપવાનું. જેવું તમે ફાઇનલ સબમિશન આપશો એટલે અહીંયા તમને ઓપ્શન જોવા મળશે એપ્લિકેશન કન્ફર્મ સક્સેસફુલી કે તમારી અરજી છે કન્ફર્મ થઈ ગઈ છે. હવે તો કે તમારે આ જે અરજી સબમિટ કરેલી છે એની પ્રિન્ટ કાઢવાની છે. એના માટે પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારની પ્રિન્ટ જોવા મળશે કે જેમાં તમારો એપ્લિકેશન નંબર આપેલો હશે અને તમે જે વિગતો ભરેલી હશે બધી જ વિગતો અહીંયા જોવા મળશે. આની પ્રિન્ટ કાઢીને તમારે સાચવી રાખવાની છે, કોઈ જગ્યાએ જમા કરાવવા જવાની નથી. જ્યારે આરટીઈ નો પ્રથમ રાઉન્ડ બહાર પડે છે તો એવા સમયે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ એન્ટર કરી અને પછી તમે પ્રવેશ કાર્ડ મેળવી શકો છો કે એડમિશન લાગ્યું છે કે નથી લાગ્યું. તો આ પ્રમાણે તમે સંપૂર્ણ આરટીઈ નું એપ્લિકેશન ફોર્મ છે એ ભરી શકો છો. હવે આરટીઈ ના ફોર્મ ભરતી વખતે તમને કોઈ પણ પ્રશ્ન ઉપસ્થિત થાય તો નીચે કમેન્ટ બોક્સમાં તમારા પ્રશ્નો તમે પૂછી શકો છો. યોગ્ય સમયે તમને જરૂરથી એનો જવાબ મળશે. અને જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રોને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો કે જેથી અવનવી માહિતી તમને ઝડપથી મળતી રહે. અંત સુધી અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.